વિશ્વની સૌથી પ્રાચીન વિદ્યા અને ભારતમાં જેને શાસ્ત્ર તરીકેનું સન્માન આપ્યું છે એવું યોગ વિદ્યા ને ભારતના વડાપ્રધાન તરીકે સન્માનીય નરેન્દ્રભાઈ મોદી 2014માં વિશાળ લોક ચુકાદો મેળવીને વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી અને એમણે સૌપ્રથમ જે અનેક લોક ઉપયોગી કાર્ય કર્યા અને ભારતને ગૌરવ અપાવવાના કાર્ય કર્યા એ પૈકીનું એક કાર્ય એટલે વિશ્વમાં 21 જૂનને યોગ ડે તરીકે સ્વીકૃતિ મળવી। વિશ્વના સમગ્ર દેશો કોઈ પણ ધર્મના હોય એ આજે યોગની પાછળ પોતાના જીવન જીવવાની શૈલી તરીકે ખૂબ સન્માન આપવા માંડ્યા છે અને સમગ્ર વિશ્વ જ્યારે 21 જૂનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારત દેશને સન્માન અને ઉન્નત મસ્તક સાથે સંસારમાં પ્રસ્તુત કરવાનું જે એમણે કાર્ય કર્યું છે એ 21મી જૂન આવતીકાલે છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વડાપ્રધાન શ્રીના ભગીરથ અને જ્વલંત સફળતા પછી એક ખિસકોલી સહકારની જેમ એક અગત્યની જાહેરાત સમગ્ર રાજકોટના લોકો માટે અને આપણું સૌનું ગૌરવ રાજકોટ વાસીઓ તરીકે ઉન્નત થાય અને આપણી જીવનશૈલીમાં એક પોઝિટિવનેસ આવે યોગના માધ્યમથી એ માટેની અત્યંત મહત્વની તૈયારી કરી અને એક જાહેરાત અમે કરી રહ્યા છીએ। આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો તે એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે। 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે। રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની સહજતાથી ઉપલબ્ધ લોકો માટે સરળતાથી પ્રાપ્ય એવી જગ્યાઓ ઉપલબ્ધ કરાવી છે। પબ્લિક ગાર્ડન હોય, કોઈ હોલ હોય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે MOU કરી અને આ નરેન્દ્રભાઈ મોદીએ જે ભવ્ય ભારતને માન અપાવવાનું સમગ્ર વિશ્વમાં કાર્ય કર્યું છે એમાં અમારો પણ એક ખિસકોલી સહકાર રાજકોટ મહાનગરપાલિકા તરીકે અમે આપવા માટે કટિબદ્ધ થયા છીએ। કદાચ એટલું ગૌરવ આપણે ચોક્કસથી લઈ શકીએ કે સમગ્ર ગુજરાત નહીં પરંતુ કદાચ ભારતમાં પણ આ સૌપ્રથમ સિટી રાજકોટ કોર્પોરેશન બનવા જઈ રહ્યું છે। ત્યારે આ પ્રોજેક્ટને ખૂબ સારી રીતે પોતાના વ્યક્તિગત પ્રયાસથી જેમણે એક્ઝિક્યુટ કર્યો છે એવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તુષારભાઈ ને વિનંતી કે આગળની સંપૂર્ણ માહિતી ડિટેલિંગ સાથે આપ સૌને આપે। આપ સૌ અહીંયા આવ્યા છો એ માટે આપ સૌનો ધન્યવાદ। અમે સૌ 5 જેમને જવાબદારી અમે કોર્પોરેશનની મળી છે એ આપ સૌનું સ્વાગત કરીએ છીએ। સંપૂર્ણ વિનામૂલ્યે છે। શહેરીજનો જેટલા પ્રમાણમાં ઈચ્છે એટલા પ્રમાણમાં એકી સાથે આનો લાભ લેશે। યોગ ટીચર ને કોઈ પણ જાતનો ચાર્જ રાજકોટ મહાનગરપાલિકા ચૂકવવાની નથી। ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ ખૂબ સુંદર વ્યવસ્થાને રાજકોટ માટે યોજના ઘડી છે અને ફરી એકવાર કમિશનર શ્રીએ ખૂબ જહેમત ઉઠાવીને આ આખી રૂપરેખાને એક્ઝિક્યુટ કરી છે। રાજકોટ મહાનગરપાલિકા પોતાના શહેરીજનો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે। ત્યારે અમને પણ કંઈક સામાજિક જીવનમાં યોગદાન કર્યું છે એવું ગૌરવ મહેસૂસ થાય છે। આપ સૌ અહીંયા આવ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હવે આપને કઈ પ્રશ્નોત્તરી કરવી હોય તો ચોક્કસથી કરી શકો છો, પરંતુ એક વિનંતી છે કે આ વિષયને લઈને પ્રશ્નોત્તરી કરશો આવવાનું ચાલુ હશે। 7 થી 8માં યોગ બધાય જેને ઈચ્છા પડે એ કરવાનું, જોડાવાનું, યોગ પ્રાણાયામ બધું એક સાથે ટ્રેનિંગ આવશે।